નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હાલ તમે જોઈ રહ્યા છો કે અહીં એક ફોટો મેં આપેલો છે। આ મુજબનો ફોટો તમારે બનાવવો હોય તમારા મોબાઈલમાં તો તમે કેવી રીતે બનાવશો? તો અહીં થોડીક માહિતી મેં આપેલી છે, જે મુજબ તમે આ ફોટો છે તે તમે તમારો પોતાનો ફોટો બનાવી શકશો। સૌપ્રથમ તો પ્લે સ્ટોર છે, પ્લે સ્ટોરમાં જઈ અને અહીંથી આપણે જેમિની ટાઈપ કરીશું। જેમિની આવશે તો અહીં તમે જોઈ શકો છો ગૂગલ જેમિની લખેલું છે, તેને આપણે ઇન્સ્ટોલ કરીશું। અહીં મેં ઇન્સ્ટોલ કરેલું છે એટલે મારા ફોનમાં તે છે જ। હવે આપણે ગૂગલ જેમિની છે તેને આપણે અહીં ઓપન કરીશું। હવે અહીં ઓપન કરીશું એટલે તરત જ અહીં તમારી પાસે લોગિનનો ઓપ્શન આવશે, તે આપણે લોગિન કરીશું। તમારું જે જીમેલ આઈડી હોય તેનાથી લોગિન કરીશું। હવે અહીં તમે જોઈ શકો છો કે નીચે અહીં પ્લસની નિશાની છે, તો આ જે પ્લસની નિશાની છે તેના પર આપણે ક્લિક કરીશું તો અહીં કેમેરા અને ગેલેરી ફાઇલ્સ ડ્રાઈવનો ઓપ્શન છે, તો અહીં ગેલેરી પર આપણે ક્લિક કરીશું। ગેલેરી પર ક્લિક કરીશું એટલે આપણી સામે આપણી જે ગેલેરી છે તે ઓપન થશે અને તેમાંથી આપણે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। હવે અહીંથી જે સારો ફોટો, ક્લિયર ફોટો હોય તે આપણે સિલેક્ટ કરીશું। ફોટો સિલેક્ટ કરશો એટલે આપણને અહીં ફોટો અપલોડ થયેલો જોવા મળશે। ત્યારબાદ આસ્ક જેમિની નીચે જે લખેલું છે ત્યાં મેં ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોમ્પ્ટ આપેલો છે, જે પ્રોમ્પ્ટ તમે જોઈ શકશો। હવે આ જે પ્રોમ્પ્ટ છે એમાં તમારે શું ફેરફાર કરવાના છે તેના વિશે ખાસ જરૂરી છે। તમે ડાયરેક્ટ પ્રોમ્પ્ટ પેસ્ટ કરીને એન્ટર આપશો તો તમારી કોઈ પણ માહિતી ત્યાં આવશે નહીં। હવે અહીં તમે જોઈ શકો છો કે ઓલ ઇઝ વેલ એજ્યુકેશન લખેલું છે, ત્યાં તમારે તમારા ફેસબુકનું નામ લખવાનું રહેશે। પછી અહીંયા 3M લખેલું છે, ત્યાં તમે તમારી રીતે જે આંકડો લખવો હોય કે તમારા ફોલોવર્સ કેટલા રાખવા છે તે તમે ત્યાંથી એડિટ કરી શકો છો। ત્યારબાદ ફોલોવિંગમાં પણ તમે જે એક ફોલોવિંગ લખેલું છે ત્યાં પણ તમે આંકડો ફેરવી શકો છો। કેપ્શન લખેલું છે ત્યાં ઓલ ઇઝ વેલ એજ્યુકેશન ફોર ડેઇલી પ્રોમ્પ્ટ્સ લખેલું છે, ત્યાં તમે તમારી રીતે જે કંઈ ફેરફાર કરવો હોય તે તમે એડ કરી શકો છો। તો આટલો ફેરફાર કરી અને આપણે એન્ટર પર ક્લિક કરીશું। જેવું આપણે એન્ટર પર ક્લિક કરીશું એટલે થોડોક પ્રોસેસ થશે ને ત્યારબાદ નીચે આપણને આપણું જે ફોટો છે તે બનેલો જોવા મળશે। તો અહીં થોડીક રાહ જોવી પડશે આપણે। રાહ જોશું એટલે આપણને એક સરસ મજાનો ફોટો જે છે પ્રોમ્પ્ટ મુજબ ત્યાં જોવા મળશે। તો અહીં તમે જોઈ શકો છો કે ફોટો આપણો રેડી થઈ ગયો છે। ફોટો છે તેમાં ઉપર નામ છે, ફોલોવર્સ છે અને જે કંઈ ડિટેલ આપણે એન્ટર કરેલી હતી તે બધી આપણને અહીં જોવા મળે છે। આ 3 ડોટ પર આપણે ક્લિક કરીશું તો અહીં સેવ ઇમેજ પર આપણે ક્લિક કરીશું એટલે આપણો ફોટો છે તે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।